આજે હું તમને બતાવીશ બચેલી ખીચડીનો ઉપયોગ કરીને એક નવી જ રેસીપી જે ટેસ્ટી છે અને ક્રન્ચી પણ લાગે છે. જો ખીચડી રાત્રે બચી ગઈ હોય અથવા ન ખાવી હોય તો તેને ફ્રીઝમાં મૂકી દઈએ અને સવારે તેનો બ્રેકફાસ્ટમાં અથવા ટિફિનમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જો થોડું મેકઓવર આપીશું તો વધેલી ખીચડી આપણી ક્રિસ્પી અને ફ્લેવરફુલ બને છે અને ચાની સાથે તો એનું કોમ્બિનેશન એકદમ સરસ લાગે છે. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં 1 કપ વધેલી ખીચડી લીધી છે, રાત્રે બચેલી હતી. એમાં ખાલી મીઠાવાળી ખીચડી જ છે, પ્લેન ખીચડી છે. એની અંદર મેં ચોપ ઓનિયન, કોરિએન્ડર, આદુ, લસણ અને લીલા મરચાં એની પેસ્ટ લીધી છે. એક મીડિયમ સાઇઝનું બટાકું મેં છીણી લીધું છે, કાચું બટાકું છે, બાફેલું બટાકું નથી. એના ઉપરથી મેં મીઠું નાખ્યું છે. મીઠું મેં ઉપરથી જે મસાલો નાખ્યો છે, જે શાક નાખ્યું છે, ડુંગળી અને બીજું બટાકું, એના ભાગનું લેવાનું છે, કારણ કે ખીચડીમાં આપણું ઓલરેડી મીઠું હોય જ છે. 2 ચમચી મેં દહીં લીધું છે, એની ઉપર મેં ઈનો નાખ્યો છે 5 ચમચી જેટલો, અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. મસાલા તમને તમારા પસંદગીના તમે અંદર ઉમેરી શકો છો. મેં અહીંયા બેઝિક મસાલા હળદર, મરચું અને ધાણા જીરું લીધું છે. તમે ચીલી ફ્લેક્સ, ઓરેગાનો એ બધાનો પણ ઉપયોગ કરીને સરસ વધારે ટેસ્ટી અને ફ્લેવરફુલ બનાવી શકો છો. એક તવો ગરમ કરીને મેં ઘી એપ્લાય કર્યું છે અને એની ઉપર મેં ચીલો પાથરી લીધો છે. આ એકદમ ક્રિસ્પી અને એકદમ ક્રન્ચી લાગે છે. સારા એવા ચા જોડેનું કોમ્બિનેશન સારું એવું લાગે છે. તમે એક વખત ટ્રાય કરી જોજો તો તમે ઘણી વાર બનાવવાનું મન કરશો કે ચલો ખીચડી વધી છે તો એનો ઓપ્શન આપણી જોડે છે કે આપણે એને ચીલા બનાવી લઈએ. અને બાળકોને પણ આપણે આ ટિફિનમાં આપી શકીએ છીએ નાના નાના ચીલા બનાવીને. એ હું તમને હમણાં બતાવું. આવી રીતે નાના નાના ચીલા બનાવી દેવાના, જેનાથી બાળકો પણ ટિફિનમાં લઈ જઈ શકે છે. ઉપર વચ્ચે મિડલમાં આપણે અંદર ચીઝ ફિલ કરી અને એની ઉપર ફરીથી બેટર પાથરી દઈએ તો ફિલિંગવાળા ચીઝવાળા પણ અંદર સારા એવા ચીલા બને છે. તમે એકવાર ટ્રાય કરજો, બહુ સારા લાગે છે. કોઈ કહી પણ નહીં શકે કે આ ખીચડીમાંથી બનાવ્યું છે. અને એકદમ હેલ્ધી છે, કારણ કે મગ અને ચોખા તો છે જ. અને ઉપરથી તમને ગમે તે વેજીટેબલ નાખી શકો છો. તમારા ઘરમાં જે અવેલેબલ હોય એ તમે તમારી પસંદગી પ્રમાણે નાખી શકો છો. બહુ સારા લાગે છે, ટ્રાય કરો.